હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરથી આગળ વધીએ તો આજના લેક્ચરમાં સમજીએ ફેલાવાના કારણે અથવા તો ફેલાવાના લીધે રોગના પ્રકાર. હવે ફેલાવાના લીધે છે એ રોગના બે પ્રકાર પડે છે. આની પહેલા આપણે સમયના આધારે જોયું હતું. સમયના આધારે જોયું હતું એમાં જોયા હતા એક્યુટ અને ક્રોનિક રોગો, તીવ્ર અને હઠીલા રોગો. એક રોગો એવા હતા ઝડપથી થાય છે, ઝડપથી મટે છે. બીજા રોગ એવા છે કે થતાંય બહુ વાર લાગે છે અને કદાચ મટે છે જીવનભર, અથવા તો જીવનભર શું, જીવનભર મળતો જ નથી. કંઈક ને અને કદાચ મટે તો કંઈક ને કંઈક શરીરની અસર છોડીને વયો જાય છે. ક્લિયર? ચલો, તો ફેલાવાના લીધે રોગના પ્રકાર છે એના મુખ્ય બે પ્રકારો વિશે માહિતી મેળવીએ. જે બંનેના નામ છે સંસર્ગજન્ય રોગો અને બિન સંસર્ગજન્ય રોગો. શું નામ છે? એક છે સંસર્ગજન્ય રોગો, એટલે કે દરેક પ્રકારના ચેપી રોગો, અને બીજો પ્રકાર છે બિન સંસર્ગજન્ય રોગો. અહીંયા જે દેખાય છે એટલે કે જે સંસર્ગજન્ય રોગો છે એ દરેક ચેપી રોગ છે, અને જે બિન સંસર્ગજન્ય રોગો છે એ બિનચેપી રોગો છે. હવે સંસર્ગજન્ય રોગોની વાત કરીએ. સૌથી પહેલા તો કે સંસર્ગજન્ય રોગો એટલે શું, કઈ રીતે ફેલાય? સૌથી પહેલા તો કે જે સંસર્ગજન્ય રોગો છે, જે ચેપી રોગો છે, એ શેના કારણે ફેલાતા હોય છે? તો કે 8મા ધોરણની અંદર તમે એક ચેપ્ટર સ્ટડી કરી ગયા. એ ચેપ્ટરનું નામ છે માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મ જીવો. તો એ મોટા ભાગના જે સંસર્ગજન્ય ચેપી રોગો ફેલાય છે એમાં મોટે ભાગે સૂક્ષ્મ જીવો જવાબદાર છે. હું એવું નથી કહેતો કે દરેક વખતે સૂક્ષ્મ જીવો જ જવાબદાર છે. અમુક સજીવો એવા પણ છે કે જે વધારે મોટા છે, પણ જે મોટા ભાગના રોગ ફેલાય છે એ સૂક્ષ્મ જીવોના કારણે ફેલાતા હોય છે. દાખલા તરીકે આપણે મિત્રો જોવા જઈએ તો એ ફેલાવા માટે જવાબદાર છે એ કોણ કોણ છે? તો કે આઈધર એ બેક્ટેરિયાના લીધે થતો રોગ હોઈ શકે, અધરવાઇઝ અહીંયા સંસર્ગજન્ય રોગોમાં આપણે શું લખવાનું કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ચેપ દ્વારા ફેલાતો હોય. હમણાં લખીએ આપણે, બેક્ટેરિયા દ્વારા થઈ શકે, વાયરસ દ્વારા થઈ શકે, એ ફૂગ દ્વારા આ આપણને રોગ લાગી શકે, આ રોગ આપણને પ્રજીવ દ્વારા ફેલાઈ શકે, અથવા તો આ રોગ આપણને કૃમિ દ્વારા ફેલાઈ શકે. જે પૈકી કૃમિ છે એ બહુકોષી છે, જેના કોષોની સંખ્યા 1 કરતા વધારે છે, જ્યારે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ અને મિત્રો કૃમિ છે, આ 5 સજીવો એવા છે કે જેના કારણે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ચેપ લાગી શકે છે. એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિની અંદર શું લાગી શકે છે? ચેપ લાગી શકે છે. ઇન શોર્ટ એવું કહી શકાય કે આ એક વ્યક્તિમાંથી, અહીંયા મુદત પાડી દઈએ, એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિની અંદર આ રોગ ફેલાય છે. ઇવન તંદુરસ્ત વ્યક્તિ હોય તો એ તંદુરસ્ત વ્યક્તિમાં પણ આ રોગ છે એ મિત્રો ફેલાતો હોય છે. હવે બીજી વસ્તુ,
શેના દ્વારા ફેલાય છે? ફેલાય છે એ તો સમજ્યા, પરંતુ આ રોગ શેના દ્વારા ફેલાતો હશે? તો કે સપોઝ વાત કરીએ તો આપણે ઘણી બધી વાર બહારનું ગમે લારી ગલ્લાનું ખાવાનું ખાતા હોઈએ. એક જોયેલી ઘટના કહું, રેલવે સ્ટેશન તમે હોય ને, રેલવે સ્ટેશન ત્યાં આગળ બહાર ઘણા બધા લારીવાળા ઊભેલા હોય, ઘણા બધા લોકો ત્યાંથી ખાતા હોય. હવે ભાવનગરની બહારની વાત છે, ત્યાં આગળના રેલવેના ટોયલેટ ને ગટર ને એ બધું ખુલ્લું હતું. માખી ત્યાં આગળ બેસે, ત્યાંની બારીમાંથી સીધે સીધી ઉડીને અહીંયા આગળ ખોરાક ઉપર બેસે, ખોરાક ખુલ્લો હોય. હવે ઈ માખી જે સામે ટોયલેટમાંથી બારીમાંથી તરત બહાર આવતી હતી, એટલે કે દરેક ગંદી વસ્તુ ઉપર માખી બેઠેલી હોય. ત્યાં આગળથી આવી ટોક્સિક પદાર્થ ઉપર માખી બેઠેલી હોય, ત્યાં આગળથી આવી અને ત્યાં આગળ ફૂડ ઉપર બેસે છે, ખાવાના ઉપર બેસે છે. એટલે એના પગની અંદર જે પણ પ્રકારના નક્કામાં ઝેરી પદાર્થો અથવા તો જીવાણુ બેક્ટેરિયા ચોટેલા છે, એ બધું ખોરાકમાં ગયું, એ ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ. આના લીધે કાં તો આપણે માંદા પડી જઈએ, અને માંદા ન પડીએ અને એમને બચી જઈએ તો રોગ પ્રતિકારક શક્તિ વપરાય છે. એટલે બને ત્યાં સુધી આટલું બધું દૂષિત વસ્તુ છે એ ખાવાની ટાળી દો. અધરવાઇઝ ઘણા બધા, ખાસ કરીને બહેનો માટેની વાત કરીએ તો પાણીપુરી છે એને અનહદ ફેવરેટ હોય, પરંતુ એ જે અનહદ ફેવરેટ પાણીપુરી છે, કદાચ કોકવાર તમે જોયું હોય તો તમને ખ્યાલ પડે કે એ કેવા પાણીમાંથી અને કેવી વસ્તુમાંથી બને છે, જે શરીરને નુકસાન સિવાય કાંઈ નથી કરતી. તો બે ઓપ્શન છે, તમે માંદા પડો તો તમારી ઇમ્યુનિટી લડી ના શકી, અને માંદા ન પડો તો ઇમ્યુનિટી બહુ વધારે પડતી લડી લીધું હોય. ઇન શોર્ટ બંને બાજુ લોઝ લો સ્ટ્રેટેજી આવી ગઈ, તમને નુકસાન જ છે. તમને બંને બાજુએ ડિયર ફ્રેન્ડ્સ નુકસાન જ છે. ક્લિયર? તો આ એક વ્યક્તિમાંથી બીજી તંદુરસ્ત વ્યક્તિની અંદર ફેલાય છે, એના ફેલાવા માટે જવાબદાર ઘટક તત્વોની મિત્રો વાત કરીએ, ફેલાવા માટે જવાબદાર ઘટક તત્વની વાત કરીએ તો એ શેના દ્વારા ફેલાઈ શકે? તો કે પાણી દ્વારા, હવા દ્વારા, દૂષિત ખોરાક દ્વારા, એટલે કે ખોરાક દ્વારા. ખોરાક જ લખીએ. હવા, પાણી, ખોરાક અને અમુક ચોક્કસ પ્રકારના કીટક દ્વારા પણ એ ફેલાતું હોય છે. જે હમણાં આપણે વાત કરી એમ કે કીટક છે એ ઓલા પાણીથી ખોરાક પર બેસે છે, તો બંને કીટક અને ખોરાક બંને દ્વારા ફેલાયેલો એ રોગ થયો. તો આ રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં એ ચેપ દ્વારા ફેલાતો હોય છે. અને આની અંદર કયા કયા રોગ થઈ શકે છે એ સમજીએ તો કે ટાઇફોઇડ, કમળો, દૂષિત પાણી પીવાના લીધે થતા આ બધા રોગો છે, જેની અંદર ટાઇફોઇડ, કમળો, કોલેરા, આ દરેક પ્રકારના રોગો છે એ જવાબદાર છે. ક્લિયર? H1N1 જેને આપણે શું કહીએ છીએ? સ્વાઇન ફ્લૂ. ક્લિયર? તો આ દરેક પ્રકારના રોગો છે, એ દરેક પ્રકારના રોગો એ સંસર્ગજન્ય રોગો છે. આ રીતે ચેપથી ફેલાતા હોય. પ્રોપર ટ્રીટમેન્ટ લેતા એ મટી પણ જાય છે, પણ ક્યાંક ને ક્યાંક શરીરને એ રોગ છે એ ડિયર ફ્રેન્ડ્સ નુકસાન કરે છે. ચલો નોટ ડાઉન કરો, ત્યારબાદ મિત્રો આપણે ઝડપથી આગળ વધીએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, કન્ટેન્ટ નાનો હતો, હોપ તમારે કમ્પ્લીટ થઈ ગયું હશે. હું બોડી રેસ કરું છું, બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લેજો. લાસ્ટ કોલ, આગળ વધીએ. હવે વાત કરીએ બિન સંસર્ગજન્ય રોગોની.
ચલો ત્યારે સમજીએ બિન સંસર્ગજન્ય રોગો એટલે શું. જે રોગો ચેપી નથી, જે રોગો એ ચેપ દ્વારા ફેલાતા નથી, તો ચેપ દ્વારા નથી ફેલાતા એ રોગને બિનસંસર્ગજન્ય રોગો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ કોઈ રોગો છે એ ચેપી નથી. તો શેના લીધે ફેલાય છે? તો કે ઘણા બધા કારણ જવાબદાર હોઈ શકે. એક આપણો એકદમ હદ કરતા વધારે મેદસ્વી શરીર, શરીરની અંદર ચરબીનું પ્રમાણ જો વધી ગયું હોય તો શું થશે? તો કે એ ચરબી વધતા શરીરની અંદરના જે અંગ છે, સપોઝ કે પેટની ચરબી ધીરે ધીરે વધવા લાગી છે લોકડાઉનના લીધે, તો પેટની ચરબી વધશે એટલે શું થશે? તો કે આજુબાજુના જે લીવર છે, કિડની છે, એની ઉપર પ્રેશર ક્રિએટ થશે, એની ઉપર વધારે દબાણ સર્જાશે. એટલે એ અંગો જે એકદમ ફ્રીલી કાર્ય કરી શકતા હતા, હવે એ અંગ છે એકદમ સ્વતંત્ર રીતે ફ્રીલી કાર્ય કરી શકતા નથી હોતા. અને ફ્રીલી કાર્ય નથી કરી શકતા એટલે તમે સમજો છો કે એના લીધે કંઈક ને કંઈક શરીરમાં રોગ લાગુ પડશે. આની માટે કોઈ બેક્ટેરિયા, કોઈ વાયરસ, કોઈ સૂક્ષ્મજીવ કે કોઈ કારક જવાબદાર નથી, કોઈ સજીવ જવાબદાર નથી. આ ચેપી નથી, ચેપી નથી એટલે એના માટે કોઈ કારક, કારક એટલે કે સૂક્ષ્મજીવ કે કોઈ સજીવ છે, એ સજીવ આના માટે જવાબદાર નથી. આના માટે જવાબદાર ઘણી બધી વસ્તુ હોઈ શકે કે એક તો વારસાગત આવેલું હોય. આના માટે જવાબદાર વસ્તુઓ કઈ કઈ છે એ સમજીએ. આના માટેના જવાબદાર ઘટકો જોવા જઈએ તો આના માટેના જવાબદાર ઘટકની અંદર કોણ કોણ આવશે? તો કે વધુ પડતી મેદસ્વીતા, વારસાગત રીતે આવી શક્યું હોય, કદાચ એવું બને જનીનિક ખામી હોય, ડીએનએમાં જ પ્રોબ્લેમ હોય એવું હોઈ શકે. કદાચ મેદસ્વીતા સાથે એવું પણ લખી શકીએ કસરતનો અભાવ, ડેઈલી ગ્રાઉન્ડની અંદર છે એ પ્રોપર વેની અંદર કસરત કરવી જોઈએ. જેટલી એક્સરસાઇઝ વધારે કરશો એટલું શરીર છે એકદમ પ્રોપરલી વર્ક કરશે, બધા સ્નાયુ ચોક્કસ રીતે કાર્ય કરતા હશે. એક સમય આપણા શરીરના દરેક કોષો છે ધીરે ધીરે એની એફિશિયન્સી છે, એની કાર્યક્ષમતા છે એ ઓછી બનતી જાય છે. ડે બાય ડે એની કાર્યક્ષમતા ઓછી બનતી હશે ને, એટલે તો એવું બને છે કે 60, 70, 80 કે 100 વર્ષ પછી માણસ છે એ મૃત્યુ પામે છે. તો રીઝન ડીપમાં જોવા જઈએ તો ડીપલી રીઝન શું છે? તો કે એની કાર્યક્ષમતા કોઈ પણ રીતે ઘટી જતી હોય છે. અને કાર્યક્ષમતા એટલે કે એની એફિશિયન્સી ઘટી જવાના કારણે એક સમય એક કોષ કામ નહીં કરી શકે. એટલે કોઈ પણ અંગ બંધ થશે, એને જો પ્રોપર કાર્યક્ષમ બનાવવું હોય, આપણે એવું ઈચ્છતા હોઈએ કે આપણા સેલ છે એ બહુ સારું એવું વર્ક કરે અને લાંબુ આયુષ્ય જીવવું હોય, તો ચોક્કસ ખોરાક અને જે આપણા શાસ્ત્રમાં કીધું છે એમ યોગ અને પ્રાણાયામ છે એ શરીરને એકદમ સ્વસ્થ રાખે છે. તો આ વસ્તુ કરવી ખૂબ અનિવાર્ય છે. કદાચ છેલ્લે કંઈ ના થઈ શકતું હોય, થોડી ઘણી એક્સરસાઇઝ બહુ જરૂરી છે. ક્લિયર? એઝ ખાસ કરીને તમને કહીએ લાઈક 9th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટની અંદર તો તમે ચોક્કસ કલાકો છે લગભગ 1 થી 1.5 કલાક તમે ગ્રાઉન્ડમાં જઈને રમી શકો છો. અધરવાઇઝ મોર્નિંગ વોક પર જઈ શકો છો. ક્લિયર? જેના લીધે બોડી એકદમ મસ્ત રીતે વર્ક કરતું થઈ જશે, દરેક સ્નાયુ કાર્યક્ષમ બનશે અને એની એફિશિયન્સી એટલે એની કાર્યક્ષમતા છે એ ઘણી બધી વધી જશે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ઓકે ફાઇન. તો આ બધા વારસાગત રોગો છે. તમે આ વ્યક્તિની બાજુમાં રહ્યો તમને કઈ ફેર ન પડે, આ રોગ લાગી ન જાય. સમજો ફરી એકવાર, તમે
આ રોગ ધરાવતા વ્યક્તિની બાજુમાં ઉભા રહ્યો તો એનામાંથી તમારામાં રોગ ફેલાતો નથી. મેદસ્વીતાની વાત કરીએ તો એક વ્યક્તિ જાડો હોય, તમે એની સાથે રહ્યો તો એના જાડાઈમાંથી તમારામાં એ થિકનેસ છે એ ટ્રાન્સફર ના થઈ જાય. સમજો છો? એટલે એક વ્યક્તિ ફેટ હોય તો એની ફેટીનેસ છે એ ટ્રાન્સફર થતી નથી. એટલે કે આ પ્રકારના દર્દી સાથે રહેવાથી કોઈ જાતનો રોગનો ફેલાવો થતો નથી. આ પ્રકારના દર્દી સાથે રહેવાથી કોઈ પ્રકારનો રોગનો ફેલાવો જોવા મળતો નથી હોતો. એ પછી જોવા જઈએ તો કેન્સર પણ એક પ્રકારનો કેવો રોગ છે? બિન સંસર્ગજન્ય. તો કેન્સર છે શું? તો કે આપણા જ કોષની અનિયમિતતા. કેન્સર એટલે બીજું કંઈ જ નહીં પણ કોષની અનિયમિતતા, એની અંદર અનિયમિત થયેલો વધારો. ચલો સમજાવું. એ કેન્સર કોઈ જીવાણુ, કોઈ બેક્ટેરિયા, કોઈ વાયરસ, કોઈ ફૂગ કે કોઈ કૃમિના કારણે કેન્સર નથી થતું. સમજીએ કેન્સર શેના કારણે થાય છે. તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો કેન્સર થવા માટે જવાબદાર રીઝન એ આપણા જ કોષો છે. કન્ટિન્યુઅસલી આપણે પ્લાસ્ટિકના કપમાં ચા પીધી હોય, એ પ્લાસ્ટિક ઓગળીને શરીરની અંદર જાય. હવે પ્લાસ્ટિક છે એ જૈવ અવિઘટનીય પદાર્થ છે. એની સિવાય આપણે દાખલા તરીકે જે બહારથી શાકભાજીને એ બધું ખાઈએ છીએ એની અંદર ઠૂંસીને ઝેરી પદાર્થો ભરેલા છે. હવે એ ઝેરી પદાર્થોનું આપણી પાસે કોઈ સોલ્યુશન નથી. એક સોલ્યુશન છે કે ઓર્ગેનિક ખેતી, જે આટલા 135 કરોડને કોઈ સંજોગોમાં પહોંચી ના શકાય. તો આપણે જે પણ ખાઈએ છીએ એમાં ઝેરી પદાર્થો શરીરમાં જાય છે. એટલે જો ચોક્કસ રીતે એ કસરત દ્વારા કે કોઈ પણ રીતે એ બહાર નીકળવા જરૂરી છે. જો એ શરીરમાં લાંબા સમય સુધી રહી ગયા તો શું થશે કે માની લો કે શરીરની એક દિવાલ ઉપર એ ચોંટી ગયા, જ્યાં આગળ એ ઝેરી પદાર્થો સ્ટિક થયેલા છે, ચોંટેલા છે, ત્યાં આગળના કોષને એ ડેમેજ કરશે, બગાડશે. મારી નથી નાખતો, મારી નાખે તો કોઈ ચિંતા જ નથી. ત્યાંના કોષને એ ડેમેજ કરે છે. એટલે કે એના ડીએનએ છે એ ડીએનએ અંદર નાનો મોટો ફેરફાર થઈ જાય છે. હવે ઈ કોષમાંથી જે નવો કોષ બનશે ને, ઈ કોષ સજીવ જ છે જે બીજા કોષની જેમ છે, પણ ઈ કોષ ડેમેજ થયેલો કોષ છે. એમાંથી જે નવો કોષ બનશે એની જેવો ડેમેજ થયેલો જ છે. તો કન્ટિન્યુઅસલી આ કોષો વધતા જશે અને એક ગાંઠ બનશે, જેને આપણે કેન્સરની ગાંઠ કહીએ છીએ. કન્ટિન્યુઅસલી ટોબેકોનું સેવન કરવાથી શું થાય છે? તો કે ટોબેકો ગલોફાની અંદરના કોષને બગાડે છે. ઈ સેલ ડેમેજ સમજો છો ને? ઘણી બધી વાર તમે જોયું હોય તમાકુ ખાતો હોય ને અહીંયા આગળના કેન્સર થાય. તો ઈ શું કરે છે? તો કે ત્યાં આગળના કોષને ડેમેજ કરે છે. કોષ ડેમેજ મરી નથી જતો, મરે તો કોઈ ચિંતા નથી, નવા કોષ આવી જશે. ડેમેજ થાય છે, એના ડીએનએ નું સંતુલન ખોરવાય છે અને એની જેવા નવા કોષો હવે ધીરે ધીરે ઉત્પન્ન થાય છે. કોની જેવા? ડેમેજ થયેલા કોષો. અને આ અનિયમિત વધારો થવા લાગશે એ કોષમાં, જેને આપણે કેન્સર તરીકે ઓળખીએ છીએ. એ પછી જોઈએ દાખલા તરીકે કયા કયા રોગ આવશે. કેન્સર લખી શકાય. એઝ એન એક્ઝામ્પલ ડાયાબિટીસ લખી શકાય. એ શરીરની આઈધર જાનની ખામી હોઈ શકે, અધરવાઇઝ એ પિત્રોમાંથી આવેલો એક વારસાગત રોગ હોઈ શકે. ડાયાબિટીસ માટે કોઈ વાયરસ જવાબદાર નથી. તો ડાયાબિટીસ છે, કેન્સર છે, બ્લડ પ્રેશરની બીમારી છે, જેને ગુજરાતીમાં લખજો તમે રુધિર દબાણ. બરાબર. તો આ દરેક પ્રકારના રોગ એવા છે કે કન્ટિન્યુઅસલી એકવાર થાય પછી લાંબા સમય સુધી મળતા નથી, એટલે કે ક્રોનિક જેવાય છે. બીજું બિનચેપી છે, એટલે કે જેને બ્લડ પ્રેશરની બીમારી હોય એની બાજુમાં તમે ઉભા રહ્યો, તમને સીધી બ્લડ પ્રેશરની બીમારી આવી જતી નથી, કારણ કે એ બિનચેપી છે. ક્લિયર. ચલો હવે મિત્રો આપણે વાત કરીએ એની પછીના ટોપિક પર જઈએ. હવે પેપ્ટિક અલ્સર વિશે માહિતી મેળવીએ છીએ. પેપ્ટિક અલ્સર જઠરમાં જે ચાંદુ પડવાની ઘટના છે, એ જઠરમાં
ચાંદુ પડવાની ઘટનાને અલ્સર તરીકે ઓળખવામાં આવે છે. આની માટેના જવાબદાર કારણ એક તો તણાવયુક્ત જીવન, કારણ કે તમે જેટલું ટેન્શન લ્યો છો, સમજો તમે ઘણી બધી વાર એવું વિચારશો, સર ટેન્શન ને જઠરને હું લેવા દેવા યાર. સમજો તમે જેટલું ટેન્શન લ્યો છો ત્યાં એનર્જીનો યુઝ વધારે થાય છે. ત્યાં એનર્જીનો યુઝ વધારે થાય છે એટલે મોટાભાગનો ગ્લુકોઝ મગજ વાપરશે. મગજ વાપરશે એટલે બોડીને ઓક્સિજન, આપણે જે ઓક્સિજન લઈએ છીએ ટેન્શનના લીધે, વિચારના લીધે એને એનર્જી વધારે જોઈશે. જેટલી એનર્જી વધારે જોઈશે એટલું જે છે આપણું મગજ છે ઓક્સિજનનો યુઝ વધારે કરશે. બાકીના અવયવને જેટલો મળવો જોઈએ એની કરતાં ઓછો ઓક્સિજન મળશે. બીજી વાત મિત્રો, મગજના કંટ્રોલ આખા શરીરના કંટ્રોલ મગજના હાથમાં છે. તો જે કંટ્રોલ છે એ પ્રોપર વેમાં કંટ્રોલ જ નહીં કરી શકે. કેમ? તો કે મગજ પોતે જ તણાવમાં છે. તો આ બધા કારણના લીધે બ્લડ પ્રેશર અને આ બધી બીમારીઓ છે એ ઉદ્ભવતી હોય છે. તો પેપ્ટિક અલ્સર માટે જવાબદાર વસ્તુ છે એ મિત્રો તણાવયુક્ત જીવન, અને તીખો તળેલો ખોરાક. ભાખરી ઓછી ભાવે છે ને મેગી વધારે ભાવે છે તો એ થોડું રહેવાનું. સમજો છો? જે એકદમ સાદું ભોજન છે એમાં હું તમે બંને આવી જાઉં, માત્ર તમારી વાત નથી કરતો, આપણી વાત કરું છું કે દરેકની ઈચ્છા એવી હોય કે ભાઈ કંઈક ખાવામાં મજા આવવી જોઈએ, બટ એની ઉપરનો કંટ્રોલ કરવું, કંટ્રોલેશન એ ખૂબ જ આવશ્યક છે. કારણ કે ગમે એ ભોપલામાં પધરાવતા રહેશું, એટલે કે પેટમાં પધરાવતા રહેશું તો આગળ જઈને એ વધારે પડતું નુકસાન કરશે. તો આ તણાવયુક્ત જીવન અને તીખા તળેલા ખોરાકના કારણે એની અંદર પહેલા તો આ તીખો તળેલો ખોરાક વધારે એસિડિક હોય. એ એસિડિક હોવાના કારણે એના લીધે જઠરમાં ચાંદુ પડી જાય છે. આના લીધે શું થાય છે? જઠરમાં ચાંદા પડે છે. એ જઠરમાં ચાંદા પડવાના કારણે ત્યાં આગળ બેક્ટેરિયા જનરેટ થાય છે અને એ બેક્ટેરિયા કન્ટિન્યુઅસલી આ ચાંદાને મોટા કરે છે, ઝેરી અસર કરે છે. ખાલી તીખા તળેલા ખોરાકના કારણે એવા કેસ બનેલા છે કે માણસો મૃત્યુ પણ પામેલા છે. તીખા તળેલા ગરમ પડતા નોનવેજ જેવા બહુ ઓઇલી હોય એટલે એની અંદર પ્રોટીન હોવાનું, પ્રોટીન હોય એટલે એસિડ વધારે સ્ત્રાવ કરે. નોનવેજમાં પ્રોટીન વધારે હોય એટલે એસિડ વધારે સ્ત્રાવ કરે. એ વધારે સ્ત્રાવ કોણ કરે? આપણા જઠરની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે. ઘણાને સમોસા વધારે જામતી હોય, એ દુકાને જાય તો લિમિટ જ ન હોય કેટલી ડીશ પૂરી કરે. તો આ દરેક વસ્તુ એવી ફેટ જનરેટ કરે છે. પહેલા તો આની અંદર બહુ પ્રોટીન છે તેલની, ઓઇલની અંદર, અને એ એવું પ્રોટીન છે જેની શરીરને વધારે પડતી જરૂર કરતા એ પ્રોટીન વધી ગયું. પ્રોટીનના ઘણા બધા ટાઈપ આવે. આપણે જે ચણામાંથી પ્રોટીન મેળવીએ છીએ એ પ્રોટીન એકદમ સુપાચ્ય પ્રોટીન છે. ઓઇલમાંથી જે મળે છે એ એટલું બધું ઇઝીલી ડાયજેસ્ટ થતું નથી હોતું. ક્લિયર? ઓઇલ છે, બાકીની ઘણી બધી વસ્તુ છે, બધા આખું લિસ્ટ નથી બનાવતો. જે ફેટવાળી, ચરબીવાળી વસ્તુ છે એની વાત કરું છું. તો ચાંદા પડવાના કારણે શરીરની અંદર, જઠરની અંદર બેક્ટેરિયા જનરેટ થાય છે અને એ બેક્ટેરિયા જનરેટ થવાના કારણે એ બેક્ટેરિયા આપણા જઠરની અંદર બહુ ઝેરી અસર કરે છે. અને આ જે ઝેરી અસર કરે છે એને મિત્રો પેપ્ટિક અલ્સર તરીકે ઓળખવામાં આવે છે. કેવા તરીકે ઓળખવામાં આવે છે? પેપ્ટિક અલ્સર તરીકે. આ બેક્ટેરિયાનું નામ જોઈએ તો આ બેક્ટેરિયાનું નામ ખાસ યાદ રાખજો, હેલિકોબેક્ટર પાઇલોરી. અઘરું છે બટ રહી જશે. હેલિકોબેક્ટર પાઇલોરી. હેલિકોબેક્ટર પાઇલોરી નામના બેક્ટેરિયા છે એ આની માટે જવાબદાર છે. શું કરે છે? જઠરમાં ચાંદા પાડે છે, એના લીધે જઠરમાં સોજો જોવા મળે છે. ચાંદા પાડે છે એના લીધે શું જોવા મળે છે? સોજા જોવા મળે છે. હેલિકોબેક્ટર પાઇલોરી નામના બેક્ટેરિયાના કારણે
આ રોગ લાગુ પડે છે અને જો વધી ગયો હોય તો માણસ છે એ મૃત્યુ પામતો હોય છે. ચલો નોટ ડાઉન કરી લ્યો. એ પછી આપણે મિત્રો આગળ વધીએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ કમ્પ્લીટ થઈ ગયું હશે. બાકી હોય તો મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લ્યો. એ પછી મિત્રો આપણે આગળ જઈએ. ચલો ત્યારે આગળ વધીએ. હવે સંસર્ગજન્ય રોગોની મિત્રો આપણે વાત કરીએ તો એ સંસર્ગજન્ય રોગો છે સંસર્ગજન્ય રોગો એ શેના લીધે ફેલાઈ શકે? તો કે આપણે જોયું હતું કે એક તો વાયરસના કારણે ફેલાય છે. વેસ જોઈએ પહેલા તો હવે વાયરસના લીધે કયા કયા રોગ થશે? તો કે વાયરસના લીધે શરદી, તાવ, ઇન્ફ્લુએન્ઝા, કમળો, એડ્સ, લખી શકો કોરોના, પણ ટેક્સ્ટ બુકમાં નથી એટલે નથી લખાવતો. બાકી કોરોના એ વાયરસથી થતો રોગ છે. બેક્ટેરિયાથી થતા રોગની વાત કરીએ તો બેક્ટેરિયાથી થતા રોગમાં કયા કયા આવશે? તો કે એક આવશે ટાઇફોઇડ, સાલ્મોનેલા ટાઇફી. તમારે નામ લખવું હોય તો બેક્ટેરિયાનું લખતા જજો. ટાઇફોઇડ છે એ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાના કારણે થાય છે. કોલેરા વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાના લીધે થાય છે. ટીબી જેને આપણે ક્ષય કહીએ છીએ, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાના કારણે થાય છે. ટીબીનું નામ થાય ટીબીનું નામ થાય ટ્યુબરક્યુલોસિસ. ઓકે, તો બેક્ટેરિયા માટે આની માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. પરિવાર માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. બેક્ટેરિયા પછી ફૂગના કારણે થતા રોગ જોઈએ તો ફૂગના કારણે ખસ, દાદર, જેને એકચ્યુઅલી કહેવાય દાદર, સમજો છો ને? પછી ખસ એટલે શરીર ઉપર સફેદ ફોડકી થઈ જાય જેને ખસ કહીએ છીએ. દાદર છે એટલે ટપકા પડી જાય અને ગમે એ ડાયરેક્શનમાં આગળ વધે એને ખરજવું કહેવાય. તો આની માટે ફૂગ જવાબદાર છે. હવે બેક્ટેરિયા આવી ગયો, વાયરસ આવી ગયો, ફૂગ આવી ગયું. હવે જોઈએ પ્રજીવના લીધે કયા કયા રોગ આપણા શરીરની અંદર મિત્રો જોવા મળે છે? ભેગું ના થાય તમારે.
તો ડિયર ફ્રેન્ડ્સ, પ્રજીવના કારણે થતા રોગની વાત કરીએ. પ્રજીવના કારણે થતા રોગની અંદર પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ વડે આપણને મેલેરિયા થાય છે. લેશમાનિયા નામના સપ્રજીવના લીધે નિંદ્રા રોગ થાય છે. નિંદ્રા રોગ એટલે ઊંઘ આવતી બંધ થઈ જાય. પછી લેશમાનિયા સિવાયનો એક પ્રજીવ છે ટ્રાઇપોસોનેમા, એના લીધે કાલા અઝાર નામનો રોગ થાય છે. કાલા અઝારની અંદર અતિશય માથું છે એ તણાવયુક્ત રહેતું હોય. માથું છે એ કેવું રહેતું હોય? આપણું તણાવયુક્ત રહેતું હોય. અને એ તણાવયુક્ત માથું રહેવાના કારણે શરીરની અંદર કન્ટિન્યુઅસલી તાવ જનરેટ થતો રહે, સાંધાની અંદર દુખાવો થાય. જો આ કાલા અઝાર નામનો પ્રજીવ છે એ શરીરની અંદર વધી ગયો હોય તો માણસ છે એ મૃત્યુ પણ પામે છે. એ પછી જોઈએ તો કૃમિના લીધે થતા રોગો. તો કૃમિના લીધે થતા રોગની અંદર એક તો હાથી પગો. શરીરમાં હાથી પગો થવા માટે કૃમિ જવાબદાર છે. વાળા નામનો રોગ માટે કૃમિ જવાબદાર છે. વાળાની અંદર શરીરની અંદર બહુ મોટા ફોલ્ટ સર્જાય છે. તો આ બધા રોગ એવા છે કે જેના માટે કંઈક ને કંઈક સજીવો છે એ જવાબદાર છે. ક્લિયર? અને સૂક્ષ્મ જીવોના લીધે થતા આ બધા જ રોગો એ ટોટલી સંસર્ગજન્ય રોગો છે. સંસર્ગજન્ય એટલે કેવા કહી શકાય? ચેપી રોગો છે. ચલો હવે આને ડીપમાં સમજીએ કે આ દરેક ચેપી રોગમાં સજીવો કઈ રીતે કાર્ય કરે છે. સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો નાના નાના જે સજીવો છે, આ દરેક પ્રકારના સજીવો જ્યારે વર્ક કરતા હશે શરીરની અંદર, ત્યારે દરેકને મારવા માટે અલગ પ્રકારની દવા આવતી હોય, દરેકને મારવા માટે અલગ પ્રકારની ઔષધિઓ કામ કરતી હોય છે. દરેક સજીવને મારવા એક જ ટેબ્લેટ ના આપી શકાય. ઓકે. સેકન્ડ થિંગ, વાયરસને મારવાની દવા અને બેક્ટેરિયાને મારવાની દવા બંને અલગ છે. વાયરસને મારવાની દવાને એન્ટીવાયરલ કહેવાય, ફૂગને મારવાની દવાને એન્ટીબાયોટિક કહેવાય, એન્ટીફંગલ કહેવાય, બેક્ટેરિયાને મારવાની દવાને એન્ટીબાયોટિક કહેવાય. તો આ રીતે દરેક મેડિસિન છે એ એકબીજાથી અલગ થયેલી છે. સૌથી પહેલા તો કઈ રીતે કાર્ય કરશે આ સજીવો? તો બેક્ટેરિયા, વાયરસ છે એ કોષની અંદર કન્ટિન્યુઅસલી મલ્ટિપ્લિકેશન કરશે, ગુણન કરશે. ગુણન કરશે એટલે કે એના જેવા જ કોષોની સંખ્યાની અંદર એ વધારો કરશે. શેના કઈ રીતે સૌથી પહેલા તો વધારો કરશે? તો કે એ વધારો કરવા માટે પોતાના જેવા ઘણા બધા સજીવો આપણા કોષમાંથી પોષણ મેળવી અને પોતાના કોષના કટકા કરી અને આપણા જેવા ઘણા બધા સજીવો છે, આપણા જેવા શું, આપણા શરીરમાં એના જેવા ઘણા બધા સજીવો છે એ ત્યાં આગળ ઉત્પન્ન કરશે. વાયરસને મારવાની દવા બનાવી અલ્ટિમેટ હાર્ડ છે, બહુ અઘરી છે એન્ટીવાયરલ મેડિસિનનું મેન્યુફેક્ચરિંગ કરવું. એની સામે બેક્ટેરિયાને મારવાની દવા બનાવી એ ઘણી બધી વાયરસની સાપેક્ષે સરળ છે. ઓકે. તો ચલો, વાયરસ, ફૂગ અને બેક્ટેરિયા આ ત્રણેયનું જે ગુણન થાય છે, ગુણન એટલે એની સંખ્યામાં વધારો, એ બહુ ઝડપી હોય. વાયરસની અંદર એક વાયરસમાંથી એક જ દિવસમાં 1 અબજ વાયરસ થઈ શકે. હલો, ફરી એકવાર, એક વાયરસ એટલી બધી વાર પોતાનું સ્પ્રેડિંગ કરી શકે, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16. ક્લિયર? તો આ એટલી હદે બહુ સ્પીડની અંદર એ વધારો કરતો જતું હોય અને એક જ દિવસની અંદર જો ઇમ્યુનિટી સિસ્ટમ પ્રોપરે વર્ક ના કર્યું તો એક દિવસમાં એક વાયરસ 1 માંથી 1 અબજ સુધીની સંખ્યામાં પહોંચી શકે છે. પણ એની સામે જ્યારે કૃમિ છે, કર્મિયા છે, એનું ગુણન, કારણ કે કૃમિ બહુકોષી સજીવ છે ને, એ શરીરમાં એકમાંથી અનેક ના થઈ શકે. જ્યારે કૃમિ શરીરની અંદર હોય ત્યારે એ આપણા શરીરમાંથી પોષણ છે એ કન્ટિન્યુઅસલી ખેંચતું રહે છે, નકામા ઝેરી દ્રવ્યો છે એ સ્ત્રાવ કરે છે. એને શરીરમાંથી કાઢવા એ અતિ આવશ્યક છે, બાકી શરીરને બહુ મોટા પાયે એ નુકસાન પહોંચાડી શકે છે. ક્લિયર? ક્લિયર? ચલો, હાથી પગાની કોઈ દવાઈ નથી. હાથી પગાની દવા બનાવવા માટે
ઓલા હાથીપગામાંથી સોલ્યુશન મેળવવા માટે સ્ટેરોઇડ નામનું મેડિસિન છે એ આપવી પડતી હોય છે. આગળ જઈએ ત્યાંથી મિત્રો, તો હવે પછી એ સમજીએ કે દવા કઈ રીતે કાર્ય કરે છે. સૌથી પહેલા વાત કરું એન્ટીબાયોટિક, એ પહેલા તમે નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, તમારે કમ્પ્લીટ થઈ ગયું હશે. આગળ વધીએ. ઇરેઝ કરું છું. ચલો ત્યારે વધીએ આગળ. હવે એ સમજીએ કે એન્ટીબાયોટિક દવા કઈ રીતે કાર્ય કરે છે. આંટી નથી હો, એન્ટી છે. એન્ટી એટલે ઓપોઝ કરવો, બાયોટિક એટલે કે બેક્ટેરિયા. અને દરેક રોગની ખાસિયત અલગ હોય છે, કારણ કે દરેક જીવાણુની ખાસિયત અલગ હોય છે. હવે એન્ટીબાયોટિક બેક્ટેરિયામાં શું હોય કે ભાઈ એક બેક્ટેરિયાની દવા હોય, બીજા બેક્ટેરિયાને મારવામાં ચાલે. પણ વાયરસની દવા છે, દાખલા તરીકે તમને શરદી થઈ છે, એન્ટીબાયોટિકની ટીકડી ખાવ તો એન્ટીબાયોટિકથી કોઈ વાયરસ મરવાનો નથી. એન્ટીબાયોટિક ટેબ્લેટ લેવાથી બેક્ટેરિયા મરશે, વાયરસ નથી મરવાનો. એની માટે એન્ટીવાયરલ દવા જ જોઈશે. ક્લિયર? ચલો, કઈ રીતે એન્ટીબાયોટિક કાર્ય કરે છે એ સમજીએ. માની લ્યો કે કોઈ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાની આજુબાજુ એક મસ્ત મજાની કોષ દિવાલ એને બનાવી દીધેલી છે. આ જે બહારનો ભાગ છે બ્લેક કલરનો, એ કોષ દિવાલ છે, અને અંદરનો ભાગ છે એવું માની લઈએ કે એનું શરીર છે. હવે જ્યારે કામનો બેક્ટેરિયા હશે આપણા શરીર માટે, જેમ કે આપણે દહીં ખાઈએ છીએ, દહીં છાશ પીએ છીએ, તો એમાં લેક્ટોબેસિલસ અબજોની સંખ્યામાં બેક્ટેરિયા હશે. એ આપણે અંદર નાખીએ છીએ, બેક્ટેરિયા શરીરમાં જઈને મરતા નથી, એ શરીરમાં જઈને એ બેક્ટેરિયા જીવે જ છે. દહીંમાંથી શરીરમાં આવેલા બેક્ટેરિયા એ શરીરની અંદર કન્ટિન્યુઅસલી જીવે છે, પણ એ નુકસાન નથી, ફાયદો કરે છે આપણી માટે. ઘણા એવા કામ કરે છે કે જેથી આપણને બેનિફિટ્સ મળે છે. પણ જે રોગના બેક્ટેરિયા જ્યારે અંદર જાય છે, ત્યારે માની લ્યો કે અહીંયા આગળ શ્વેતકણ છે, બહુ મોટો હોય શ્વેતકણ આની સાપેક્ષે. હવે શ્વેતકણ આને મારવા જશે, પણ મારી નહીં શકાય. કેમ? તો કે આની જે કોષ દિવાલ છે, એ કોષ દિવાલ શ્વેતકણ છે એનો કોઈ ઘટક કોષ દિવાલને મારી શકશે નહીં. ક્યારે? જ્યારે બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ જ શરીરની અંદર વધી ગયું હશે ત્યારે. નાના મોટા હશે તો આને તોડી નાખશે, પણ જ્યારે પ્રમાણ હદ કરતાં બહુ વધારે વધી ગયું હશે બેક્ટેરિયાનું, તો આ શું છે, વ્હાઇટ બ્લડ સેલ, જેને આપણે શ્વેતકણ કહીએ છીએ, એ આને નહીં મારી શકે યાર. એ શ્વેતકણ બેક્ટેરિયાને મારી નહીં શકે, એટલે શું થશે? શ્વેતકણ બેક્ટેરિયાને મારી નહીં શકે એટલે શું થશે? બેક્ટેરિયા વધતા જશે. હવે બોડીની અંદર આપણે એન્ટીબાયોટિક લીધી. હવે એન્ટીબાયોટિક શું કરે છે? તો કે આમાં રહેલા રસાયણ બેક્ટેરિયાની કોષ દિવાલ ઉપર બેસીને કોષ દિવાલને તોડી નાખશે. કોષ દિવાલને પ્રોબ્લેમ કોણ હતો? બેક્ટેરિયા પાસે કોઈ લડવાની ક્ષમતા નથી, કોષ દિવાલના લીધે હેરાન કરતો હતો. કોષ દિવાલ તો ઢાળી દીધી, માત્ર બેક્ટેરિયા વધ્યો. માત્ર બેક્ટેરિયા છે તો હવે એમાંથી ઉત્પન્ન થતા જે નવા બેક્ટેરિયા હશે
યાની જેવા જ છે. એટલે કે કોષ દિવાલ વિહીન આ શું કરે છે? એન્ટીબાયોટિક છે એ કોષ દિવાલનો નાશ કરે છે અને હવે શ્વેતકણ છે આખા બેક્ટેરિયાને ઉપાડી લેશે, આખા બેક્ટેરિયાને પોતાની અંદર ખાઈ જશે. સમજો છો? સમજો છો? તો આ રીતે એન્ટીબાયોટિક છે એ ડિયર ફ્રેન્ડ્સ વર્ક કરતી હોય છે. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લ્યો.